નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર। લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનો પ્રચાર અભિયાન પૂરજોશમાં। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના દરભંગામાં યોજી ચૂંટણી સભા। તેમણે કહ્યું, આ લહેર છે જે નવા ભારતનો લલકાર છે। પ્રધાનમંત્રી આજે વારાણસીમાં રોડ શો કરી આવતીકાલે ભરશે ઉમેદવારી પત્ર। આજે ગંગા આરતીનો લાભ લઈ પ્રધાનમંત્રી લોકોને કરશે સંબોધન। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનના અજમેરમાં ચૂંટણી સભા સંબોધી સરકાર પર કર્યા પ્રહાર। ઝાલોર અને કોટામાં પણ રાહુલ ગાંધી કરશે પ્રચાર। પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ઓરૈયા, ઝાંસીમાં રોડ શો કરી મતદારોને રીઝવ્યા। વારાણસીમાં પ્રધાનમંત્રી સામે કોંગ્રેસે ફરી ઉતાર્યા અજય રાયને। ચોથા તબક્કાના ચૂંટણી પ્રચારમાં મહાગઠબંધનનો પ્રચાર બન્યો વેગવંતો। ઉત્તર પ્રદેશમાં માયાવતી, અખિલેશ યાદવ અને અજીતસિંહનો સંયુક્ત પ્રચાર। સપા નેતા અખિલેશ યાદવ તેમજ બસપા નેતા માયાવતીએ સભા સંબોધન કરી પ્રધાનમંત્રી પર કર્યા પ્રહાર। આપ સંયોજક અરવિંદ કેજરીવાલે પક્ષનો ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર। શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ઈસ્ટરના દિવસે થયેલા ભીષણ બ્લાસ્ટ બાદ સંરક્ષણ સચિવ અને પોલીસ વડાને હોદ્દા પરથી દૂર કરતા રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેના આતંકી હુમલાને ટાળવામાં નિષ્ફળ રહેતા લીધું પગલું। બ્લાસ્ટમાં 379ના થયા છે મોત। ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે થશે શિખર મંત્રણા। કિમ અને પુતિન વચ્ચે થશે પ્રથમ બેઠક। બંને નેતાઓએ મંત્રણા અગાઉ કરી મુલાકાત। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે કર્યા દર્શન અને પૂજન અર્ચન। અંબાજીથી પરત ફરતા ખેડબ્રહ્માના આગિયા પાસે મુખ્યમંત્રીના કાફલાને નડ્યો અકસ્માત। ડીવાયએસપી સહિત 3 પોલીસકર્મી ઘાયલ। અને આજે વિશ્વ મેલેરિયા દિવસ। રાજ્યમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું કરાયું આયોજન। દુનિયામાં પ્રથમ વખત મેલેરિયાની રસીની આજના દિવસે થઈ હતી શરૂઆત। સૌપ્રથમ આફ્રિકાના મલાવીમાં બાળકોને અપાઈ હતી મેલેરિયાની રસી। સમાચાર વિસ્તારથી જોઈએ। બિહારમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનડીએના પક્ષ તરફથી ચૂંટણીમાં પ્રચાર કર્યો। દરભંગામાં આજે ચૂંટણી મંચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી અને એલજીપીના રામવિલાસ પાસવાન સાથેના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા। આ મંચ પરથી પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ફરી મજબૂત સરકાર ઈચ્છે તો પ્રજા એનડીએને મત આપે। તેમણે કહ્યું કે દેશને મજબૂત કરવા સરકાર પણ મજબૂત હોવી જોઈએ। વિપક્ષી દળોની એકતા પર વાર કરતા પીએમએ કહ્યું કે તેમનો એક મત મને મળશે તો દેશથી આતંકવાદ ખતમ થઈ જશે। પ્રધાનમંત્રી આજે વારાણસીમાં બીએચયુ ગેટ પર સ્થિત મદન મોહન માલવીયાજીની પ્રતિમા પર માલ્યાર્પણ કર્યા બાદ દિવસે રોડ શોમાં સામેલ થશે। દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લીધા બાદ તેઓ લોકોને સંબોધન કરશે। किसी को पता था, सभी ने एक ही बात कही, भारतीय होकर एकजुट होकर अंग्रेजों का मुकाबला किया और भारत को सैकड़ों वर्षों की गुलामी से मुक्त किया। गरीबों का भला करने के लिए भी आतंकवाद को खत्म करना जरूरी है। महामिलावट करने वालों, आपके लिए देश की सुरक्षा मुद्दा नहीं होगा, लेकिन नए भारत में ये बहुत बड़ा मुद्दा है। ये नया हिंदुस्तान है, ये आतंक के अड्डों में घुस करके मारेगा। વારાણસી મત વિસ્તાર પરના નામની અટકણો પર કોંગ્રેસે વિરામ લગાવી દીધું છે। હવે નક્કી થઈ ગયું છે કે પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે નહીં। વારાણસીથી કોંગ્રેસના ઉમેદવાર અજય રાય ચૂંટણી લડશે। અજય રાય પહેલા પણ આ મત વિસ્તારથી ચૂંટણી લડ્યા છે। આ અગાઉ પ્રધાનમંત્રી મોદી સામે તેમણે મોટી હારનો સામનો કરવો પડ્યો હતો।
તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે રાજસ્થાનના પ્રવાસે છે, જ્યાં તેમણે અજમેરમાં એક ચૂંટણી સભાને સંબોધી હતી, જેમાં રાહુલ ગાંધીએ પોતાની ન્યાય યોજનાને લઈ જણાવ્યું છે કે કોંગ્રેસે પોતાનું મન બનાવી લીધું છે કે ગરીબોને પૈસા તરત આપવામાં આવે, આ પૈસા સીધા મહિલાઓના ખાતામાં જમા થાય. ઉપરાંત આજે તેઓ ઝાલોર અને કોટામાં પણ જનસભાને સંબોધિત કરશે. 2019 के चुनाव के बाद खटाखट हर महीने बैंक अकाउंट में पैसा जाए कि अजमेर जिले को सबसे ज्यादा फायदा होने वाला है, क्योंकि यहां पे 12,000 रुपए प्रति महीना से कम आमदनी वाले काफी लोग हैं. બુંદેલખંડના 2 દિવસના પ્રવાસમાં પ્રિયંકા ગાંધીએ અનેક વિસ્તારોમાં પ્રચાર કર્યો છે. આજે તેમણે ઝાંસીમાં રોડ શો કર્યો હતો. પ્રિયંકા ગાંધી બુંદેલખંડ પર વધુ ફોકસ કરી રહ્યા છે. પ્રિયંકા વધુ જનસભા ન કરતા રોડ શો વધુ કરી રહ્યા છે, જેથી વધુમાં વધુ લોકો સાથે સંપર્ક કરી શકાય. આજે તેમણે ઓરૈયા, ઝાંસીમાં રોડ શો કર્યો હતો અને એક અન્ય જગ્યાએ પણ તેમનો કાર્યક્રમ છે. તો ગાજીપુરમાં કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાના ઉમેદવારી પત્ર ભરતા પહેલા આયોજિત જનસભાનું સંબોધન ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્યું હતું. અમિત શાહે સર્જિકલ સ્ટ્રાઇક પર કોંગ્રેસ, સપા અને બસપાના વલણ પર નિશાનો સાધતા કહ્યું કે કાર્યવાહી બાદ દેશભરમાં ખુશીનો માહોલ હતો, જ્યારે કોંગ્રેસ, સપા અને બસપાના કાર્યકરોમાં નિરાશા છવાયેલી હતી. આ સિવાય તેઓ એરૈયા અને ઉન્નાવમાં પણ ચૂંટણી રેલીને સંબોધન કરશે. हमारे वायुसेना के जाबाज पाकिस्तान के घर में घुसकर बालाकोट पर बम गिराकर आतंकवादियों के फुर्जे उड़ाकर वापिस आए. देश भर में उत्साह, आनंद आ गया, मगर 2 जगह मातम छाया. एक तो पाकिस्तान में छातियां पीट पीट कर रो, वो तो रोना ही चाहिए ना भाई. और दूसरा, ये बुआ भतीजा और राहुल बाबा की ऑफिस में भी उनके चेहरे का नूर चला. જ્યાં કોંગ્રેસ અને ભાજપનો પ્રચાર પૂરજોશમાં છે, ત્યારે તમામ ક્ષેત્રીય દળો પર પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. આજે કનોજમાં અખિલેશ, માયાવતી અને અજીતસિંહે સંયુક્ત રેલીને સંબોધી હતી. અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ કનોજથી ચૂંટણી લડી રહ્યા છે, જેના સમર્થનમાં માયાવતીએ અહીં રેલીને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કેન્દ્રમાં ગઠબંધનની સરકાર રચવા પર ભાર મૂક્યો હતો. કનોજ જિલ્લાની જનતાને અહીંના કારોબાર, ખેડૂતોના હિત અને સ્થાનિક સમસ્યાઓને દૂર કરવાનો વાયદો પણ કર્યો હતો. આ સિવાય સરહાનપુરમાં પણ માયાવતી રેલીને સંબોધશે, જ્યારે અખિલેશે ઉન્નાવમાં રેલીને સંબોધન કર્યું હતું. अपने वोटों को इन सभी विरोधी पार्टियों को न देकर केवल यहाँ अपने बने इस गठबंधन को ही देना है. ये काली नदी, ये गंगा, बताओ पुल बने कि नहीं बने? न जाने कितने पुल बने होंगे काली नदी पे, ये छिबराव वाले बताएं. ये एक्सप्रेस वे तो बन गया, लेकिन जीटी रोड 7 साल में बताओ कहां पहुंचा है? वैसा ही रह गया, वैसा ही का वैसा. बताओ आपकी समाजवादी पेंशन छीनी कि नहीं छीनी? તો આમ આદમી પાર્ટીએ આજે પોતાના ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આમ આદમી પાર્ટી દિલ્હીની તમામ 7 બેઠકો ઉપર ચૂંટણી લડી રહી છે. આ સાથે આપ પક્ષ હરિયાણા અને પંજાબમાં પણ ચૂંટણી લડી રહી છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો પ્રયત્ન થયો હતો, પરંતુ બેઠકોની ફાળવણીથી સંખ્યાના મુદ્દે સંમતિ સધાઈ શકી ન હતી. एक टर्निंग पॉइंट साबित हो सकता है. 2019 का ये चुनाव भारत को बचाने का चुनाव है. 2019 का ये चुनाव भारत के जनतंत्र को बचाने का चुनाव है. 2019 का ये चुनाव भारत के संविधान को बचाने का चुनाव है. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ઇસ્ટર પર થયેલા ભીષણ બોમ્બ બ્લાસ્ટ પછી રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ સખત પગલાં ભરતા રક્ષા સચિવ અને આઈજી પોલીસને પોતાના પદેથી હટાવી દીધા છે. વિસ્ફોટો પછી રાષ્ટ્રપતિ સિરિસેનાએ માન્યું હતું કે સૂચના હોવા છતાં દેશનું પ્રશાસન આતંકવાદી હુમલાને રોકવા નિષ્ફળ રહ્યું છે. રાષ્ટ્રપતિએ એ વાત ઉપર પણ નારાજગી વ્યક્ત કરી હતી કે દેશમાં આતંકવાદી હુમલાની સંભાવનાની મળેલી ગુપ્ત જાણકારી વિશે તેમને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. શ્રીલંકામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 319
160 લોકોના મોત થયા હતા અને 500 કરતા વધારે ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે સેનાના તપાસ અભિયાનમાં 75થી વધુ શંકમંદોની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે આજે શિખર મંત્રણા થશે. શિખર વાર્તા પહેલા બંને નેતાઓએ મુલાકાત કરી હતી. કિમ જોંગ ઉન અમેરિકા સાથે ચાલી રહેલા અવરોધ વચ્ચે પોતાના જૂના સહયોગી રશિયા સાથે સંબંધોને નવેસરથી શરૂ કરવા માંગે છે. કિમ અને પુતિનની આ પ્રથમ બેઠક હશે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા હેનોઈમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી બેઠકમાં પ્યોંગયોંગે પોતાના પરમાણુ હથિયાર અને બેલાસ્ટિક મિસાઇલ્સ કાર્યક્રમને લઈને લગાવેલા પ્રતિબંધો પર રાહતની માંગણી કરી હતી. જો કે મંત્રણા નિષ્ફળ રહી હતી. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે પોતાના ધર્મપત્ની સાથે યાત્રાધામ અંબાજી મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે વહેલી સવારે મંગળા આરતીમાં હાજર રહી મા અંબાની પૂજા અર્ચના સહિત આરતી પણ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્નીને માતાજીને સાડી અર્પણ કરી હતી તથા માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ વિજયભાઈ રૂપાણી ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે પણ આશીર્વાદ લીધા હતા અને સાથે રક્ષા પોટલી પણ બંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયા બાદ આજે અંબાજી દર્શન ખાતે પહોંચ્યો છું અને ગુજરાતનું કલ્યાણ થાય, સૌ સુખી બને તેવી માતાજીને પ્રાર્થના કરી છે. સપરિવાર પૂજા કરી અને આશીર્વાદ લીધા છે કે દેશનું અને ગુજરાતનું ભગવાન ખૂબ કલ્યાણ કરે અને બધાને સુખ શાંતિ સમૃદ્ધિ આપે, સૌનું સારું થાય એ પ્રાર્થના કરી છે. તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંબાજીથી ગાંધીનગર પરત ફરતા હતા તે દરમિયાન ખેડબ્રહ્મા પાસેના આગિયા અને મટોડા વચ્ચે જંગલી ભૂંડ વચ્ચે આવી જતા તેમના કાફલાના એક વાહનને અકસ્માત નડ્યો હતો. તેમાં ડીવાયએસપી સહિત 3 પોલીસકર્મીને ઈજા થઈ હતી. તેમને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તમામની હાલત હાલ સ્થિર છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહી સલામત ગાંધીનગર જવા રવાના થયા હતા. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની હદમાં કોન્વોય જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ રોડ ઉપર જંગલી ભૂંડ આવી જતા કે પાછળની જે ગાડી છે જેમાં કોન્વોય માર્શલ તરીકે પીસી બારોટ ડીવાયએસપી ફરજ બજાવી રહ્યા હતા એમની ગાડીમાં ભટકાતા ડ્રાઈવરે પોતાનો ગાડી ઉપરનો સંતુલન ગુમાવેલો અને તેના કારણે ગાડી પલટી ખાઈ ગઈ. સામાન્ય નાની મોટી ઈજાઓ થયેલી છે. કોઈ ગંભીર ઈજા કોઈ પણ અધિકારીને કે કોઈ કર્મચારીને કે બીજા કોઈ પબ્લિકના માણસને પણ કોઈ ગંભીર ઈજા કોઈ થયેલ નથી. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલી તુવેરમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત નાગરિક પુરવઠા નિગમના વિજિલન્સ અધિકારી જહાંગીર બ્લોચને શંકા થતા તેમણે સઘન તપાસ આરંભી હતી. જવાબદારો સામે કડક પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેશોદ માર્કેટયાર્ડ ખાતે ગુજરાત પુરવઠા નિગમ દ્વારા તુવેરની ખરીદી કરવામાં આવી હતી. જે તુવેરને ગોડાઉનમાં મૂકવા જતા તે તુવેરની ચકાસણી કરવામાં આવતા નબળી કક્ષાની તુવેરના 3 ટ્રક રિજેક્ટ થયાનું અને 5 ટ્રક રિજેક્ટ કર્યાનું સામે આવતા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રથમ દ્રષ્ટિએ અમે જ્યારે અહીં આવ્યા અને તપાસ કરીને મેં રેકોર્ડ ચેક કર્યું તો વિડીયોગ્રાફીમાં એક જ વ્યક્તિ વારંવાર ખેડૂતોના નામે જથ્થો તોલાવતા નજરે પડ્યો અને જે 22 ખેડૂતોનો જથ્થો આવ્યો હતો એ 22 ખેડૂતો આમાં કઈ વિડીયોગ્રાફીમાં દ્રષ્ટિગોચર ન થયા. પ્રથમ દ્રષ્ટિએ જ આમાં ગેરરીતિ થયાનું જાહેર થતાં જ આ પ્રવૃત્તિ અમોએ કરેલ છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ દિવસે દિવસે ગરમીનો પારો પણ વધતો જાય છે. આ વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા દેવશી વરોતરાજી. દેવશી, જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, શું છે આ વિશે વધુ વિગતો? જેમાંની ખાસ કરીને અમદાવાદમાં આજથી લઈને આવતા સોમવાર સુધી એટલે ગુરુવારથી લઈને સોમવાર સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે 40 ડિગ્રીથી ઉપર તાપમાન જાય છે ત્યારે હીટવેવની આગાહી કરવામાં આવે છે અને જ્યારે 42 ડિગ્રીથી ઉપર જાય છે તાપમાન ત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે અને જો 45 ડિગ્રીથી તાપમાન ઉપર જશે તો રેડ એલર્ટ પણ ઘોષિત કરવામાં આવશે. ખાસ કરીને આ ઓરેન્જ એલર્ટ દરમિયાન લગભગ 44-45 ડિગ્રીની આસપાસ તાપમાન રહેતું હોય છે એટલે નાગરિકોએ જે છે એમને
ખાસ કરીને તડકાના સમયમાં બહાર ન નીકળવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓ છે, વૃદ્ધો છે કે બાળકો છે, તેમણે પણ તડકાના સમયમાં બહાર ન નીકળવાની મ્યુનિસિપલ કોર્પોરેશને એક એડવાઇઝરી બહાર પાડી છે. અને ઠંડા પીણા છે એમનો પણ વધારેમાં વધારે સેવન કરવું જોઈએ. ખાસ કરીને પાણી જે છે એ વધુમાં વધુ પીવું જોઈએ, જેથી કરીને ડિહાઇડ્રેટ શરીર ના થાય અને હીટસ્ટ્રોક થી બચી શકાય. અને જ્યાં સુધી જો અનિવાર્ય સંજોગો ના હોય તો બપોરના સમયે બહાર ન નીકળવા માટેની જે એડવાઇઝરી જે છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. જીદેવશી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો આગળ વાત કરીએ વધુ સમાચારની, તો શ્રી રામ જય રામના જાપનો મહામંત્ર ભારતના અનેક મંદિરોમાં ગુંજતો કરનાર બિહારી સંત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની 49મી પુણ્યતિથિની ઉજવણી દ્વારકાના સંકીર્તન મંદિરમાં કરવામાં આવી હતી. છેલ્લા 13 દિવસથી દરરોજ રાત્રિના 10 થી 12 દરમિયાન વિશેષ ધૂન કરવામાં આવી હતી. આ સદગુરુ દેવ દ્વારા દ્વારકાનું સંકીર્તન મંદિર બનાવાયેલું છે. અહીં છેલ્લા 52 વર્ષથી સતત રામ નામ જાપ એટલે કે શ્રી રામ જય રામ મંત્ર અખંડ રીતે ચાલે છે. આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. આ પ્રસંગે નેત્ર રોગ નિદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. નગરજનો અને દ્વારકાના જે રહેવાસીઓ છે ખૂબ ઉત્સાહથી આ પુણ્યતિથિને ઉજવે છે. લોકોને અખૂટ શ્રદ્ધા છે શ્રી રામ જય રામ ઉપર 13 દિવસ સુધી અખંડ હરિનામ સંકીર્તનમાં રાત્રિના 10 થી 12 સુધી ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ધોરણ 10 પછી વિદ્યાર્થીઓએ અભ્યાસમાં શું કરવું તે સમજાવવા માટે અમદાવાદમાં નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કારકિર્દી માટે વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના માતા પિતા પણ એટલા જ ચિંતિત જોવા મળતા હોય છે. આ સેમિનારમાં ઘણા વાલીઓએ તેમના બાળકોનું કાઉન્સેલિંગ પણ કરાવ્યું હતું અને તેમની ઉચ્ચ કારકિર્દી ઘડવા બાબતે માહિતગાર પણ કર્યા હતા. સેમિનારમાં વક્તાઓએ વિદ્યાર્થીઓને પોતાની સમસ્યાઓને આપમેળે ઉકેલવાની શીખ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને મેથ્સ અને સાયન્સના વિષયોમાં આગળ વધવા માટે પ્લાનિંગ સાથે અભ્યાસ કરવાની શીખ આપી હતી. વિદ્યાર્થીઓએ પણ આ સેમિનારથી ઘણું માર્ગદર્શન મેળવ્યું હોવાનું જાણ્યું હતું. સ્ટ્રીમ લઈએ તો એની આગળ શું કરવાનું, કઈ કોલેજીસ સારી છે, ફોરેનમાં ભણવું હોય તો કઈ કોલેજ લેવાની, કઈ રીતેની લાઈફસ્ટાઈલ, ખાલી ભણવાનું નહીં તો બીજું શું કે રહેવા માટે બધું એડજસ્ટ કરતા શીખવું પડે. હજુ જે વસ્તુ ખબર હતી એનાથી વધારે જાણવા મળ્યું. જે ફિલ્ડમાં તમને ઇન્ટરેસ્ટ છે એ જ ફિલ્ડમાં આગળ વધો તો સારું રહેશે. અને ડિમાન્ડ પ્રમાણે કામ ના કરો, તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે કામ કરો. આ એક નવી વસ્તુ મને જાણવા મળી. સુરેન્દ્રનગર એનસીસી 26 દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સુરેન્દ્રનગર એનસીસી ટીમો દ્વારા આગામી 1 વર્ષ દરમિયાન જે સ્કૂલ અને કોલેજ દ્વારા સારી કામગીરી કરવામાં આવશે તેને બેસ્ટ સ્કૂલ અને બેસ્ટ કોલેજનો એવોર્ડ એનાયત કરાશે. તેમજ આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર એનસીસી ગ્રુપ કમાન્ડર અજીતસિંહ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કમાન્ડર અજીતસિંહ, કર્નલ રાજા શેખર અને કર્નલ સુધીર તથા એનસીસીના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. इस यूनिट के जो गर्ल्स और बॉयज हैं उन्होंने ए सर्टिफिकेट, बी सर्टिफिकेट और सी सर्टिफिकेट का जो एग्जाम हुआ था उसके प्रैक्टिकल और रिटन दोनों के अंदर बहुत अच्छा उनका परफॉर्मेंस रहा है और पिछले साल की बनिस्पत इस साल उन्होंने 6 गुना प्रगति किया है. અમદાવાદ શહેરમાં અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી ખાતે વિષ્ણુ અવતાર દર્શનમ નામે બાળચિત્ર પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ભગવાન વિષ્ણુના 24 અવતારની કથાઓના 96 ચિત્રો પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. પ્રદર્શનને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને મહાભારતની સિરિયલના દ્રોણને પાત્ર ભજવનાર કનુ પટેલે વિધિવત ખુલ્લું મૂક્યું હતું અને બાળ ચિત્રકારોને બિરદાવ્યા હતા. ભારત જ નહીં પણ વિશ્વમાં પ્રથમ વખત ભગવાન શ્રી વિષ્ણુના 24 અવતારની કથાઓને બાળ યુવા ચિત્રકારોએ અનોખી રીતે કંડારી છે. સાથે સાથે અવતારોની કથાઓને બાળકો સમજી શકે તેવા પ્રથમ પુસ્તક વિષ્ણુ અવતાર દર્શનમનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
યાદ રાખજો, જે દિવસે ગુજરાતની ધરતી ઉપર કલા, સંસ્કાર અને સંસ્કૃતિનો દુષ્કાળ પડશે એને હરગીજ આયાત નહીં કરી શકીએ. આ કલા, આ સંસ્કૃતિ અને આ કલાકારોને આ ધરતીમાં રોપવા પડશે, ઉગાડવા પડશે, જતન કરીને જાળવવા પડશે. કલાકારોને કલા જીવશે તો દેશ જીવશે. અહીં 20 બાળકોએ સન્નું ચિતરવ્યું છે અને વિષ્ણુ ભગવાને જે કારણસર દુષ્ટોનો નાશ કરવા માટે જેટલા અવતારો ધારણ કર્યા છે એ અવતારોની સ્ટોરી વાર્તાવી છે. બનાસકાંઠાના ભાભર શહેરમાં 2 દિવસ અગાઉ થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે ભાભરના જ એક સોની વેપારીને ત્યાં કામ કરતા મુકેશ ઠાકોરની અટકાયત બાદ પૂછપરછ કરતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો. મુકેશ ઠાકોરને પૈસાની જરૂર હોવાથી તેણે તેના મિત્ર વાસુભા રાઠોડ સાથે મળીને લૂંટનો પ્લાન બનાવી 2 સગીરો જોડે સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો. ભાભર પોલીસે મુકેશ ઠાકોર અને વાસુભા રાઠોડ સહિત 2 સગીર વયના આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટનો મુદ્દામાલ અને લૂંટમાં વપરાયેલ 2 બાઇક સહિત અંદાજિત 20,11,573નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બજારમાં સોની બજારમાં કામ કરતા મુકેશભાઈ મગનજી ઠાકોર જે 7-8 વર્ષથી સોની બજારમાં જ કામ કરે છે અને જેઓની પૈસાની જરૂરત હોય જેથી સ્થાનિક જે બાબરમાં એક બીજા વાસુબા મેરુબા રાઠોડ એ તેઓને જાણ કરે અને કહેલું કે આમના પાસે જ્યારે બી ઘરે જાય છે ત્યારે મોટા પ્રમાણમાં સોના દાગીના ચાંદીના હોય છે જે ટીપના આધારે મોટરસાયકલથી બંને જણાએ મોઢે બુકાની બાંધી અને એમના ખભા ઉપરથી થેલો ચૂંટવી લીધો. સુરતના સલાબતપુરા વિસ્તારમાં એસઓજી પોલીસે એક નકલી પીએસઆઈની ધરપકડ કરી હતી. ધનજીભાઈ લહેરી નામનો વ્યક્તિ પીએસઆઈની નકલી વર્દી પહેરી સલાબીપુરામાં ફરતો હતો. વધુ તપાસ કરતા એસઓજી પોલીસે ધનજીભાઈ પાસેથી અલગ અલગ ઓળખપત્રો જપ્ત કર્યા છે. પોલીસ હાલમાં ધનજીભાઈ નામના નકલી પીએસઆઈએ અન્ય કયા ગુના કર્યા છે તેની તપાસ કરી રહી છે. પુરુષોત્તમ ધનજીભાઈ લહેરી હતું, જેઓ એક પીએસઆઈની યુનિફોર્મ પહેરીને ફરતા હતા. તો એસઓજીની ટીમ દ્વારા એમને પકડી પાડવામાં આવેલ હતા અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જામનગરમાં શરૂ સેક્શન રોડ પર આવેલ જિલ્લા સેવા સદન ખાતે 2 નકલી એનઆઈબીના અધિકારીઓની ધરપકડ કરાઈ હતી. રક્ષિત કુમાર શેઠ અને આશિષ દોશી નામના 2 શખ્સોએ જિલ્લા સેવા સદન પહોંચી પોતે નેશનલ ઇન્ટેલિજન્સ બ્યુરો એનઆઈબીના અધિકારી છે તેવી ઓળખ આપી હતી. ત્યારબાદ આ બંને સેવા સદનના અધિકારીઓ પાસે ચૂંટણી મથકમાં ગેરકાયદેસર પ્રવેશની માંગણી કરી હતી. સેવા સદનના અધિકારીઓને શંકા જતા તેઓએ પોલીસમાં ફરિયાદ કરી અને પોલીસે આ ગુનેગારોની ધરપકડ કરી હતી. તેઓ પાસેથી સંખ્યાબંધ ફરજી ઓળખપત્રો જપ્ત કરાયા છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. પોતાની ખોટી ઓળખ બતાવી અને મતદાન ચાલુ હોય ત્યારે મતદાન મથકમાં અંદર એન્ટ્રી લેવા માટે રેવન્યુ વિભાગમાંથી પાસ માટેની એપ્લિકેશન કરવાના છે, જેના આધારે એલસીબી ટીમને જાણ કરતા અમોને બે ઈસમો રંગે હાથ પકડાઈ ગયેલ છે અને એના આધારે જે ખોટી ઓળખ ઊભી કરી અને જે લાભ લેવા માંગતા હતા એની ઈરાદો પાર ન પડવા દેતા અમે એને પકડી અને ઝીણવટભરી તપાસ કરી તેનો તમામ મુદ્દામાલ કબજે કરી અને આજ રોજ પીએસઆઈ શ્રી કે ગોહિલે સરકાર તરફે ફરિયાદ દાખલ કરાવી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે. તો વારાણસીમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક રોડ शो છે. આ વિશે વધુ માહિતી આપશે वाराणसी થી हमारा संवाददाता अमृतपाल सिंह जी. अमृत, जिस तरह से आज प्रधानमंत्री नरेंद्र मोदी ने बिहार में चुनाव प्रचार किया और वाराणसी के एक रोड शो में पण वो भाग लेने वाले हैं, क्या है अधिक जानकारी? देखिए, कल प्रधानमंत्री को अपना नॉमिनेशन फाइल करना है. वो एमपी हैं वाराणसी से, सेकंड कंसेक्यूटिव टर्म के लिए वो कल अपना नॉमिनेशन फाइल कर रहे हैं. तो उसकी ईव पर वो आज यहाँ वाराणसी में, बनारस में, काशी में एक रोड शो कर रहे हैं. अभी कुछ देर में प्रधानमंत्री यहाँ लैंड करेंगे बाबतपुर एयरपोर्ट पर. वहां से एक चॉपर में चढ़कर
बनारस हिंदू यूनिवर्सिटी के कैंपस में लैंड करेंगे। उसके गेट से, BHU के गेट से, जहां महामना मदन मोहन मालवीय का स्टैचू है, की मूर्ति है, उसको वो फूल अर्पित करेंगे और उनको गार्लैंड करेंगे। उसके बाद 6 किलोमीटर का रोड शो है, गदौलिया से होते हुए, बनारस की पुरानी गलियों से होते हुए, चौराहों से होते हुए और तमाम जो यहाँ मंदिर हैं उनसे होते हुए आके 10 अश्वमेध घाट पर इसका संपन्न होगा ये, जहां पर उसके बाद प्रधानमंत्री एक आरती में पार्टिसिपेट करेंगे। अगर आपको याद हो कि 2014 में जब प्रधानमंत्री ने अपना नॉमिनेशन फाइल किया था, वो यूपी के तो है नहीं, वो गुजरात के हैं, तो उससे पहले कभी उन्होंने यूपी से चुनाव नहीं लड़ा था। तो उन्होंने एक बात कही थी कि मैं यहाँ खुद नहीं आया हूँ, मुझे गंगा माँ ने बुलाया है। तो प्रधानमंत्री अपनी नॉमिनेशन की ईव पर एक पॉलिटिकल मैसेज सेंड कर रहे हैं कि गंगा की पूजा अर्चना करके, आरती में हिस्सा लेके, शामिल होकर वो माँ गंगा की ब्लेसिंग्स लेकर अपना कल को नॉमिनेशन फाइल करेंगे। और रोड शो एक तरीका है लोगों से संपर्क करने का, क्योंकि ये 6 किलोमीटर के स्ट्रेच पर 101 वेलकम पॉइंट्स बनाए गए हैं। तो ये एक मेगा रोड शो होगा। जी बिल्कुल अमृत, धन्यवाद सारी जानकारी के लिए। તો આજે વિશ્વ મેલેરિયા દિવસ છે। પાણી ભેગું થવા પર અને તેમાં મચ્છર ઉત્પન્ન થવાથી મેલેરિયા થવાની સંભાવના વધારે હશે। તો આવો જાણીએ મેલેરિયાથી બચવા માટે શું શું કરવું જોઈએ, આ અમારા અહેવાલમાં। રોગ છે જેનું સંક્રમણ સંક્રમિત એનાફિલિસ માદા મચ્છરથી વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે। મચ્છર કરડવાના 10 થી 15 દિવસની અવધિમાં વ્યક્તિની અંદર મેલેરિયાના લક્ષણ જોવા મળે છે। आज विश्व मलेरिया दिवस है। हर वर्ष 25 अप्रैल को ये मनाया जाता है, इसलिए कि हम एक सेलिब्रेट करें अपने सक्सेस को, अपने चैलेंजेस को और वे फॉरवर्ड मलेरिया को प्रिवेंट करने के लिए और एलिमिनेट करने के लिए इस वर्ल्ड से। इस बार का थीम है जीरो मलेरिया स्टार्ट्स विद मी, और इसीलिए हम सबको मिलकर एफर्ट करना है कि हम मलेरिया के प्रिवेंशन, कंट्रोल और एलिमिनेशन में अपना सहयोग दें। मलेरिया एक मच्छर जनित रोग है। सिर में दर्द होना, तेज बुखार आना, ठंड लगना, चिल्स का होना और बदन टूटना, और इसके अलावा उल्टी होना, पेट में दर्द होना, क्रैम्प्स होना और वीकनेस, चक्कर आना। गंभीर अवस्था में ये एनकेफेलोपैथी कर सकता है, हिमेचूरिया कर सकता है। पर्टिकुलरली गर्भवती महिलाएं और छोटे बच्चों में इसके गंभीर लक्षण आ सकते हैं, और ये ग्रुप ऐसा है जो कि मलेरिया के लिए वल्नरेबल भी है। બાળકોમાં મેલેરિયા ગંભીર થવાથી બીજા અન્ય લક્ષણો પણ જોવા મળે છે। બાળકોને વધારે એનિમિયા થઈ શકે છે, શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે। જો મેલેરિયા વધારે થાય તો વ્યક્તિની સ્થિતિ ગંભીર બની જાય છે અને તેના અન્ય અંગો કાર્ય કરવાનું બંધ કરી શકે છે। मलेरिया का जांच करने का तरीका बहुत ही आसान है। एक सिंपल पेरिफेरल ब्लड स्मीयर और ब्लड टेस्ट के जरिए हम मलेरिया का मालूम कर सकते हैं कौन से टाइप का मलेरिया है और कौन सी दवा देनी है। जरूरी है कि आप इसका जल्द से जल्द डायग्नोसिस करें और ट्रीटमेंट एक डॉक्टर की परामर्श के द्वारा ही लें। जरूरी है कि हम सब मिलकर मच्छर पैदा ना होने दें और मच्छर के काटने से बचें, क्योंकि मलेरिया के लिए अभी भी हमारे पास कोई भी कारगर वैक्सीन नहीं है। મેલેરિયાની જલ્દી ઓળખ અને યોગ્ય સારવાર આવશ્યક છે, જેથી તેને વધતો રોકી શકાય। મેલેરિયાના બચાવ માટે જરૂરી છે કે સાવધાની રાખવામાં આવે અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવવામાં આવે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા યુરિકોસ્ટિંગ પ્રોડક્ટ PSLમાં યોજાયેલ કાર્યક્રમનો શુભારંભ રાષ્ટ્રીય વેક્ટરજન્ય રોગ નિયંત્રણના ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર કૌશિક રાઠોડ, કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ બ્રિજેશ ઉપાધ્યાય સહિત અન્ય સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો। કંપનીમાં કામ કરતા 300 જેટલા કર્મચારીઓને મેલેરિયા રોગ વિશે માહિતી આપવામાં આવી હતી। દમણ દીવમાં વર્ષ 2018માં 24 કેસ મેલેરિયાના નોંધાયા હતા, જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ મેલેરિયાથી થયું નથી। દમણ દીવને 2020 સુધીમાં મેલેરિયા મુક્ત બનાવવા માટે પ્રશાસન અને આરોગ્ય વિભાગ તરફથી કામો કરવામાં આવી રહ્યા છે। मलेरिया का समूल नष्ट कर देना है। मलेरिया नाम की चीज रहे ही नहीं। उन्होंने जैसे वर्करों को जानकारी दी कि
उनको क्या प्रिकॉशन लेना है, जैसे सोते समय मच्छरदानी का उपयोग करना है। मलेरिया वो प्रिवेंटेबल है और उसको इसके संदर्भ में जागृति लाने के लिए ये આ સાથે આ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.